આજે અમદાવાદમાં એમટીએસમાં આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં પહેલાં ધુમાડા નીકળતા ડ્રાઈવરે સાવચેતી દાખવીને બસ સાઇડ પર મૂકી અને મુસાફરોને ઉતારી દીધા. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા 5 વર્ષમાં એમટીએસ બસ સળગવાના 3 બનાવો સામે આવ્યા છે, જેમાં એક બસ ટાટા અને 2 બસ આઈસર કંપનીની છે. એફએસએલ રિપોર્ટ માટે કહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગામી કાર્યવાહી છે તે કરવામાં આવશે. આ મામલાના સંદર્ભમાં એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. શું પ્રાથમિક કારણો સામે આવી રહ્યા છે, બસમાં કેવી રીતે આગ લાગી હતી તે સાંભળો. 501 નંબરની બસ રૂટ ઉપર સોલા ભાગવતની નજીકમાં ત્યાં આગળ એક શોર્ટ સર્કિટ એટલે વાયરિંગના અંદર ક્યાંક થવાથી એટલે ડ્રાઈવર ચાલુ બસમાં એને જે ધુમાડો નીકળ્યો એના લીધે સાઈડમાં કરી અને સાવચેતીના પગલે એણે બધા પેસેન્જરો નીચે ઉતાર્યા પછી અને બસના અંદર પછી એમાં કંઈક ફાયર થયો, આગ લાગી, એમાં કોઈને નુકસાન ન થયું. પણ આના અંદર એફએસએલ રિપોર્ટ કરવાનું બી અત્યારે કહેલું છે. એકાદ દિવસમાં એફએસએલ રિપોર્ટ થઈ જશે, પછી એમાં ખબર પડશે કે શેના લીધે થયું હતું. છેલ્લા 5 વર્ષમાંથી આ ત્રીજો બનાવ છે. આ ત્રીજા બનાવના અંદર આ જે બસ હતી આઈસરની હતી. આના અગાઉ બી 2 બસ થઈ, એમાં એક બીજી આઈસરની બસ હતી અને એક ટાટાની બસ હતી. એટલે અત્યાર સુધીમાં 3 બનાવ બન્યા છે. આઈસરની આ બીજી બસ હતી. એટલે આ એફએસએલ પછી આપણે કંપની સાથે બી વાતો કરીશું શેના લીધે અને એના અંદર જે પગલાં લેવા. આપણે સાંભળ્યા હતા એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈને. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે રીતે બસ સળગવાની ઘટના સામે આવી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હવે મહત્વની બાબતોને લઈને આગામી સમયમાં ખુલાસો કરી શકાશે. પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ચોક્કસથી મુસાફરોનો જીવ બચ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.